તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આંગણવાડીની શરૂઆત ક્યારથી થઈ તેમજ તેના હેતુઓ શું હતા અને આ લાભાર્થીઓને કઈ રીતે ફાયદાકારક થઈ। આપણે જાણીએ છીએ એમ કે અગાઉના વર્ષો એટલે કે 1975 પહેલા માતા તેમજ બાળકને આરોગ્ય અને પોષણની સેવાઓ બંને અલગ અલગ જગ્યાએથી મળતી હતી તેમજ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પણ એટલો બધો ભાર મૂકવામાં નહોતો આવ્યો। એટલા માટે એક કમિટી મળી અને એ કમિટીમાં માતા બાળક તેમજ કિશોરીઓને બધી જ સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તેવું નક્કી કરવામાં આવ્યું અને આ સ્થળનું નામ રાખવામાં આવ્યું આંગણવાડી। આપણા દેશને સ્વસ્થ સફળ બનાવવા માટે પાયાના વ્યક્તિઓ હોય તો તે છે માતા, બાળકો અને દીકરીઓ। જો માતા, બાળકો તેમજ દીકરીઓ તંદુરસ્ત હોય તો જ એક સ્વસ્થ સમાજની પરિકલ્પના સાકાર થઈ શકે છે। એક એવી સાયકલ છે કે જો એક કિશોરી તંદુરસ્ત હશે તો તે ભવિષ્યની એક તંદુરસ્ત માતા બની શકશે અને એ માતા જો તંદુરસ્ત હશે તો ભવિષ્યનું બાળક પણ તંદુરસ્ત બની શકશે તેમજ જો એ બાળક તંદુરસ્ત હશે તો ભવિષ્યમાં એક કિશોર કે કિશોરી એ પણ તંદુરસ્ત હશે। ચાલો જાણીએ કે આંગણવાડીની શરૂઆત ક્યારે કરવામાં આવી। તો આંગણવાડીની શરૂઆત પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી તેમજ સ્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ આપણા જ ગુજરાતના છોટાઉદેપુરના તેજગઢ ગામમાં 2/10/1975ના રોજ સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી। ICDS યોજના એ વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ છે એટલે કે બાળપણની કાળજી અને વિકાસનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ એ ભારતનો ફ્લેગશિપ કાર્યક્રમ છે। તો આપણે આગળ જોયું કે આંગણવાડીની શરૂઆત ક્યારે થઈ તેમજ ICDS નું ફૂલ ફોર્મ શું છે। તો ICDS નું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ એટલે કે સંકલિત બાળ વિકાસ સેવા યોજના। હવે વાત કરીએ આંગણવાડી કેન્દ્રની રચના કઈ રીતે થાય છે તો તે જનસંખ્યાના આધારે થાય છે। દર 1000 ની સંખ્યાએ એક આંગણવાડીની રચના થાય છે। એક સેજાના અધિકારી તરીકે એક મુખ્ય સેવિકા કાર્ય ફરજ બજાવતા હોય છે। તો આવા અમુક સેજા ભેગા મળીને એક ઘટક બને છે। હવે જાણીએ કે ઘટક કોને કહેવાય। તો અમુક સેજાઓ ભેગા મળીને એક ઘટક બનાવે છે અને તેના અધિકારીને CDPO કહેવાય છે। તો તાલુકા પ્રમાણે એક અથવા 2 તેમજ તેનાથી વધારે પણ ઘટક હોય છે તેમજ આવી રીતે બધા ઘટક ભેગા થઈને જિલ્લો બને છે અને તેવી જ રીતે અમુક જિલ્લાઓ ભેગા થઈને એક ઝોન બને છે। આવી રીતે આંગણવાડીના સંપૂર્ણ માળખાનું નિયંત્રણ થાય છે। તો ચાલો જાણીએ કે ICDS યોજનાઓના હેતુ કયા છે અને કેટલા છે। તો તેમાં સૌપ્રથમ 0 થી 5 વર્ષના બાળકોનું આરોગ્ય અને પોષણ સ્તર સુધારવું। ત્યારબાદ બીજું બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનો પાયો નાખવો। ત્યારબાદ મૃત્યુદર, માંદગી, કુપોષણ અને સ્કૂલ ડ્રોપ આઉટ નું પ્રમાણ ઘટાડવું। ત્યારબાદ છે એટલે કે ચોથો મુદ્દો બાળ વિકાસને વેગ આપવા માટે અને યોજનાઓના સુદૃઢ અમલીકરણ માટે અન્ય વિભાગો સાથે સફળ સંકલન કરવું। અને છેલ્લો મુદ્દો છે એટલે કે 5મો હેતુ માતાની સક્ષમતામાં વૃદ્ધિ કરવી જેથી પોતાના બાળકની આરોગ્ય અને પોષણ સંબંધિત કાળજી લઈ શકે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય। તો આ છે ICDS યોજનાઓના કુલ 5 હેતુઓ। અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ અને જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકોન તો જરૂરથી પ્રેસ કરજો તેમજ તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો તે કોમેન્ટમાં ખાસ મને કહેજો। આ પ્રકારના વિડીયો જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરી રહી છે તેમને ખૂબ જ ઉપયોગી નીવડવાના છે અને આવા બધા પ્રકારના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે। અને જો તમારે આ વિડીયોની તેમજ આ વિશે માહિતીની PDF જોતી હોય તો તમે મારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। નમસ્તે। તો મળીશું ફરીવાર
આગળના વિડીયો સાથે અને કંઈક નવી માહિતી સાથે.